નમસ્કાર, ફરીથી આપણે આવી ગયા છીએ એક નવી ટ્રીપમાં. જ્યારે આપણે હવે નીકળીએ છીએ એક નાની એવી ટ્રીપ જે ગીર બાજુની છે, સોમનાથ બાજુની છે. તો હું ગાડીનો વેઇટ કરું છું ને મારા ભાઈબંધ હવે આ બાજુથી આવશે કે આ બાજુથી આવશે એ જોઈએ છીએ. તો આપણને લેવા માટે આપણા બે ભાઈબંધો એવા જીગરી ધ્રુવભાઈ અને આશીષભાઈ આવી ગયા છે. और ये ग्रांड एंट्री होती हुई मालविया चौक से निकलेंगे अभी. दरवाजा खोला जाए. ફાઇનલી આપણે કારમાં બેસી ગયા છીએ અને હવે આપણે નીકળીએ છીએ. જોઈએ હવે ક્યાં જવાનું છે. પહેલું સ્થળ આપણું કયું હશે એ હજુ નક્કી કર્યું નથી. અત્યારે કે કેવી પણ મેન ડેસ્ટિનેશન શું છે એ નથી ખબર. એટલે આપણે મસ્ત એવું ગણપતિનું નામ લઈને ગણપતિના ગીત વાગતા હોય ત્યારે નીકળી ગયા છીએ. ચલો મળીએ. તો દોસ્તો અત્યારે અમારા બીજા બે સાથીદારો કલ્પભાઈ અને મહેશભાઈને લઈ લીધા છે. પિકઅપ પોઈન્ટ સુધી પિક કર્યા છે. આ કઈ કહું ગાળ બોલે અને હવે પાછા અમે ગોંડલ બાજુ ગોંડલ સોકડી. વેઇટ ફોર ગોંડલ સોકડી. ફાઇનલી અમારી બે કાર ભેગી થઈ ગઈ છે અને મીટઅપ થાય છે. ગેંગ્સ મીટઅપ. આ નબીરાઓ છે, નબીરાઓ. આ એ જ આ નબીરો હે, આ નબીરાઓ બધા નબીરાઓ મળી ગયા છે પાછા. અને આ અમારો ગાડી નંબર છે. Not bad. Now you. બેવફા સનમ તારી બહુ મહેરબાની. દિલમાં દર્દ ને આંખોમાં પાણી. દિલમાં દર્દ ને આંખોમાં પાણી. બેવફા સનમ તારી બહુ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છે સોમનાથ મંદિરની સામેની જગ્યાએ. અત્યારે બધા જે અહીંયા નાના દુકાનો ને બધું છે અત્યારે બંધ છે, પણ થોડા સમયમાં હવે ખુલશે. અત્યારે વાગ્યા છે 2:45 અને અહીંયા જુઓ અમારા પ્લેયરો બોલથી રમવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા પણ ડ્રાઈવર છે. આ ડ્રાઈવરની ડ્યુટી છે પણ સમજતા જ નથી. અને એક આ બીજો ડ્રાઈવર છે જે આરામમાં છે. અને ડ્રાઈવર જો ઉઠે તો કંઈક બે શબ્દ પૂછીએ લાગતું નહીં. પાડાના જેમ સૂતો છે ડ્રાઈવર. ને આ બે અમારા ભાઈબંધો વોલીબોલ રમે છે. વોલીબોલ તો રમે છે, આ કૂતરું જોવે છે. અને હજુ અમારા થોડાક એવા ભાઈબંધો પહેલી જગ્યાએથી આવશે. આ જે પોલીસનું પેલું બેરેક હોય ને એનો નેટ તરીકે યુઝ કરવાનો સારી એવી આદત પાડી દીધી છે. અહીંયા આવીને વોલીબોલ નામ રોશન કરશે વોલીબોલ ટીમનું. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સોમનાથ મંદિર છે. અને અમારા જે બધા ભાઈબંધો આવવાના હતા એ રસ્તામાં જ છે. અને તમે જોઈ શકો છો કે ગાડી આવી ગઈ છે. આ છે આપણી વર્ના બ્લેક. ટાણાન. અને આ ગાડી આવતા વેત આપણા ભાઈબંધો જે બીજી ટીમ છે એ પણ ભેગી થઈ જશે. અને આપણે વોલીબોલની ટીમ કમ્પ્લીટ થશે. આપણે વોલીબોલ રમશું. અને આની એન્ટ્રી એકવાર લઈ લઈએ. આ ગાડી આવી જાય તો આપણે મજા આવી જાય, મજા પડી જાય. તો અત્યારે અમે આવી ગયા છે ત્રિવેણી સંગમ.
અહીંયા જો એક દાદાનું મૂર્તિ છે, એમનું નામ છે મોરારજીભાઈ દેસાઈ. અહીંયા આપણા બે નાના ભાઈબંધ મળી ગયા છે અને અહીંયા આપણા 3 બીજા મોટા ભાઈબંધ છે. આ 2 નાના ભાઈબંધ છે. અહીંયા 3 નદીનો સંગમ, જેને ત્રિવેણી સંગમ કહેવાય છે, એ આવેલો છે. ઓય ના 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 જો જીવવાનું હે. અને મહેશભાઈ આવી ગયા છે. મહેશભાઈ 2 શબ્દ કહેશો? સુપ્રભાતમ પ્રભાસ પાટણમ સૌરાષ્ટ્રમ. અમે અત્યારે ત્રિવેણી સંગમ આવ્યા હતા ને ત્યાંથી બધાને એમ થયું કે ફ્રેશ થતા આવીએ ને નાવા ધોવાનું પતાવીએ, તો એના માટે અમે છે ને અહીંયા સામે છે ને એક ધર્મશાળા છે. એ ધર્મશાળાની અંદર બધા કેમ્પવાળા હતા, તો એમના ભેગા જઈને, જે સંઘવાળા હોય ને એમના ભેગા જઈને સ્નાન કરી લીધું છે અને હવે પાછા બેક ટુ ત્રિવેણી સંગમ આવી ગયા છીએ. હવે આ રૂમાલ સૂકી દઈએ. ઓ ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અત્યારે હવે અમે વરના ગાડી બ્લેક મોડલની બાજુમાં આવી ગયા હોય અને તમે જોશભાઈ નીંદર લઈને ઉઠ્યા છે. ફિરોઝભાઈ ગુડ મોર્નિંગ. અહીંયા વિરાજ છે. અહીંયા ઉમેશભાઈ પણ કપડાં ચેન્જ કરે છે. नए कपड़े लाए हैं भाई ने. फिरोज भाई नए कपड़े. फिरोज रोजे चल रहे हैं ना, पानी पी ले फटाफट. कि अभी नहीं, अभी टाइम है ना, तो फिर खा लेना. ये देखो आर्मी बॉय. टाणन टाणन. બિસ્કુટ ખાય. મગાવી દો તો 20 ને. હા લે મગાવી દો 20 ને પાકો. હા પાકો. મહેશભાઈ પણ બે ચા પીવો પણ. અરે ઈ બીજો મોટા કપડે નાખો. બે મોટા તમારો ડ્રાઈવર ચા ને દૂધ પી. 5:30 થઈ ગયા છે. મંદિર જવા માટે વેટિંગ છે. હજુ 6 વાગે મંદિર ખુલવાનું છે, તો એના માટે બધા અમે વેટ કરીએ છીએ. આંટા ફેરા કરે છે બધા. બાળકો કંટાળીને જો બેસી પણ ગયા. આ પોલીસ ચોકીમાં બેઠા હે. મને લાગે હવે આ કંઈક થશે હમણાંમાં. ટોપી બોપી પહેરી લ્યો, દંડો બંડો લઈ લ્યો. ત્યારે હવે મંદિરે દર્શન કરીને હવે ઓશિયન વ્યૂ એટલે મતલબ સમુદ્ર દર્શન માટે નીકળ્યા છીએ. અહીંયા ટિકિટ બારીએથી ટિકિટ લઈશું અને પછી જઈશું સમુદ્ર દર્શન માટે. તો અમે જઈએ છીએ સમુદ્ર દર્શન માટે. ટિકિટ બારી આવી ગયા છીએ ને આપણે દર્શન કર્યા મંદિરે, અને મંદિરેથી અહીંયા આવ્યા છીએ હવે આપણે. શું પૈસા દીધા વગર ટિકિટ માંગે? ભાઈ હવે હાલતા બધા હાલ્યા જઈએ સમુદ્ર કિનારે ઓશિયન વ્યૂ માટે. આ કોણ આવે? બે નેતા. હવે આપણે દરિયાના દર્શન કરવા માટે જશું. તો ચાલો
દર્શન દરિયાના દર્શન ને મહેશભાઈ ના બેયના મહેશ હવે દેખાડો એટલે અજવાળું છું એટલે મહેશ દેખાડો. વાહ દોસ્ત વાહ, આવું કહી દેવાનું. હવે જુઓ તમે ફાઇનલ ટેણે કલ્પભાઈ હાલતા જતા હોય અને એવો બેકગ્રાઉન્ડમાં ઓશિયન વ્યૂ આવતો હોય. ભાઈ ભાઈ ઓલાને કલ્પ ખાલી આમ ફૂંક મારીને પાછા વાળ દેતો હોય ત્યાં ઊંટ દેખાતો હોય. કલ્પ ઊંટ ઉપર બેસતો નહીં. તો કેવું લાગે ઊંટ ઉપર હાથી ઘોડો ઘોડો એ ને ઘોડો એ આપણા 50 જણા 50 વર્ષ જોઈને 500 વ્યૂ કર્યું એ બાપ ગોત્ર માં યુટ્યુબ વાપર્યું કે નહીં? પણ બાપ ગોત્ર માં 50 જણાથી 50 વાર જોવાથી 50 વ્યૂ 500 વ્યૂ ના થાય કોઈ દી. એક જ અલગ અલગ ઈમેલ આઈડી હો ભાઈ, અલગ અલગ 2500 વ્યૂ થાય 2500 વ્યૂ થાય ઓકા દાદા મજા. હર હર મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. હનુમાનજી ને દર્શન કરી ક્યાંથી આવી ગઈ ये देखो ये દુલાને કેવું આ ટટ્ટી नूला ने किया अभी अभी ताजा ही है फाइनल मैच. હું તો જાઉં રહો ભાઈ, હવે હું જાઉં, મને પકડતા નહીં કોઈ. મેં ભાગા. ઓ ઓય બાપ રે બાપ, what a view, what a view, what a view. ડેશ અહીંયા બધા ફોટોગ્રાફી હજુ કરે છે, પણ આ બે જણા શિખર શું કરે? હાથ પકડીને જોવો ને, કંઈક અજુગતું લાગે છે, પણ જોવા જેવું છે. પ્રી વેડિંગ ફોટોશૂટ. આદિત્ય ખુશ થઈ ગયો. આદિત્ય અમારો હા ભાઈ. પ્રેમી પંખીડાની જોડલી હતી, વાતો ઘણી ને રાતો થોડી હતી. એ પડે तो તમે જોઈ શકો છો ब्रेकिंग न्यूज. ये आप देख सकते हो क्या लिखा है, फिरोज महेश ये सब क्या हो रहा है, ये कुछ नया जानने मिला है हमें आज. ये सब अंदर की गुफ्तगू है. फिरोज भाई कुछ कर रहे हैं. एक्चुअली में इसमें क्या लिखा है बबुआ ने? ओहो फिरोज આ મહેશ ને આ બધું શું લખ્યું છે? ખરેખર સાચું લાગે આ બધું મને. હો આ બધું જોતા આ દ્રશ્યો મારાથી હવે આ ઘા સહન નહીં થતા. હો વાલીડાને કે કેવા હલ્યા જાય મલકતા આ. અને આવી રીતે જો ચકલા બાજ બનવાની ટ્રાય કરતા હોય કેવી મજા આવે ભાઈ. और यहाँ आप देख सकते हो मेरे बाबू ने थाना थाया नहीं थाया, था लो. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. आदित्य हैंग થઈ ગયો ધ્યાન ને
આ કપડા તો હે હંતાડીને બસ. આયો પેલો આયો. હવે ને રો ભાઈ કે તારો ઘા ચૂકી ગયો. તું ઘા ચૂકી ગયો. એમને આમ કરીને આમ કઈ બહુ મસ્તી આમ જો પગેથી કર્યા. જા. આના કન્ટેન્ટ હોય મારા કપડા અને તને મહેશભાઈ આમ કરવો છે. આ નાખવાનું કેમ? તમારે સીધી નહીં चल आई बा તો આની તો સાથે જ ગયા. ઊભો હોય ને મારી પકડ તો કરી હવે આયો. તો દર્શક મિત્રો દોસ્તો હવે આપણે જઈએ છીએ સમુદ્રમાંથી બહાર. સમુદ્ર દર્શન કરી લીધા છે, બધા પલળી ગયા છે, રમી લીધું છે અને હવે બહાર જઈએ છીએ. હવે આગળનું જે સ્થળ છે એ નક્કી નથી શું છે. આજો અહીંયા મસ્તી ચાલુ છે, એ રહેવાનું જ છે. તમે એટલે અહીંયા નહીં જવાનું, અહીંયા જવાનું છે આપણે. આ જો કન્ટેન્ટ તો અત્યારે હવે આપણે સોમનાથ મંદિરથી આવી ગયા છીએ ભાલકા તીર્થ. ભાલકા તીર્થની અંદર હવે આપણે જઈશું. ભાલકા તીર્થ એવું સ્થાન છે જ્યાં કૃષ્ણ ભગવાનનો જે અંતિમ શ્વાસ છે એ કૃષ્ણ ભગવાને અહીંયા લીધા હતા. એના વિશે મહેશભાઈ થોડું કહેશે. અહીંયા આપણે અત્યારે છીએ ભાલકા તીર્થની અંદર. તો ભાલકા તીર્થને વિશે ઇતિહાસ એવો છે કે અહીંયા જે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા જે ટાઈમે રેસ્ટ કરતા એ ટાઈમે જરા નામનો પારધી હતો. એને કૃષ્ણ ભગવાનના જમણા પગમાં અંગૂઠા ઉપર બાણ માર્યું. તો એના લીધેથી ભગવાન શ્રી કૃષ્ણની અંતિમ શ્વાસ લીધા હતા એનાથી. તો આ એનો ઇતિહાસ છે. બરોબર, જે પ્રમાણે મહેશભાઈએ જણાવ્યું, જે પારધી હતો એણે ભગવાન શ્રી કૃષ્ણના અંગૂઠામાં, પગના અંગૂઠામાં તીર મારી અને ભગવાન શ્રી કૃષ્ણે છેલ્લા શ્વાસ લીધા હતા. એ ઘટના જે ઘટના ઘટી હતી એ આ જ જગ્યાએ ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે. અત્યારે ત્યાં આપણે આવ્યા છીએ. મંદિરના દર્શન કરતા આવીએ પહેલાં.